નમસ્કાર દર્શક મિત્રો, ડીડી ન્યૂઝ ગુજરાતીના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે. અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું નોંધાયું છે. સૌથી વધુ તાપમાન ભાવનગર અને વડોદરામાં 35.6 ડિગ્રી નોંધાયું છે, તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને રાજકોટમાં 30.2 ડિગ્રી નોંધાયું છે. હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે આજે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી છે. આ દરમિયાન 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે 7મી એપ્રિલે દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 8મી એપ્રિલ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે અને 8મી एप्रैल बाद कोई वरसादनी संभावना नहीं। आने वाले 7 दिनों के लिए हम गुजरात स्टेट के फोरकास्ट की बात करेंगे तो हम आज डे 1 की बात करेंगे, जिसमें आज आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। तो जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं अमरेली, भावनगर, गिर सोमनाथ और गुजरात रीजन के साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और इसकी और फिर डे 2 और डे 3 को ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 4 को आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है। फिर उसके बाद डे 5, डे 6 और डे 7 में ड्राई वेदर प्रिवेल करेगा।